ચલો બાળકો, હવે સ્ટાર્ટ કરીએ છીએ નવો એક સમ, જેની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર કાચો નફો આપેલો છે, વેપાર ખાતું બનાવવાની જરૂર પડશે નહીં, અને એના પછી દાખલાની કેવી રીતે ગણતરી કરવાની છે. આની અંદર બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ માટે મેં આ દાખલો ખાસ તમને ધ્યાનથી કરવાનો છે. એક છે ઘાલખાતવાળો પોઈન્ટ, એક છે વટાવ અનામતવાળો પોઈન્ટ. બીજા 2-3 પોઈન્ટ છે જે પગારના છે એ ધ્યાનથી સમજજો. દરેકનો પોઈન્ટ આપણે બહુ ડિટેલમાં શાંતિથી જઈશું. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ આની અંદર આપવામાં આવ્યો છે કાચો નફો, પગાર, સામાન્ય ખર્ચા, કરવેરા વીમો, પરચુરણ દેવાદારો, આખર સ્ટોક. આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય તો એની એક જ અસર આવે. બેંક ઓવરડ્રાફ્ટ, કમિશન, જાહેરાત ખર્ચ, વ્યાજ, ફર્નિચર, મકાન, મોટરકાર, મૂડી, ઉપાડ, ગાલખાત અનામત, લોન, લેણદારો, ડીવી ઊંડી, જાવક માલ, ગાડા ભાડું. આ હું ખાલી જસ્ટ રકમ વાંચું છું, ક્યાંક કોઈક છૂપો હવાલો હોય અથવા કોઈક એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય અથવા તારીખ આપી હોય એ ધ્યાનથી સમજાય એના માટે. મળેલ વટાવ, સામાન્ય અનામત અને રોકડ સિલક. ખાસ ધ્યાન રાખજો, સામાન્ય અનામતને જે વસ્તુ આવશે એ ખાસ મૂડી દેવા પછીનામાં કોલમમાં આવે, ધ્યાન એ રાખજો. સૌથી પહેલાં શરૂઆત કરીએ પહેલા પોઈન્ટથી. પગારના તારીખ 31/12 સુધીનો જ ચૂકવેલ છે, 31/12/2014 સુધીનો. જો સૌથી પહેલાં આપણે એ સમજવું પડે કે 1/4/2014થી વર્ષ ચાલુ થાય છે તમારું અને 31/3/2015ના રોજ પૂરું થાય છે. તમે કહેશો કે સર આ તો અમને ખબર છે, એક સિમ્પલ વાત છે, તમે તારીખ જોઈ વાર્ષિક હિસાબમાં ઉપરની બાજુ એમાં તમે વર્ષ પછી જોઈ લખ્યું, આપણને આ વર્ષ આપેલું તો વર્ષ ચાલુ થાય અહીંથી. એનો મતલબ એ થાય કે 1/4/2014થી 31/12/2014 આટલા સુધીનો પગાર ચૂકવેલો છે. તમે કહેશો એનો મતલબ એવો થયો કે સર કેટલા મહિનાનો ચૂકવ્યો છે? તો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો તમે કહેશો કે સર આનો મતલબ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 મહિનાનો પગાર તમે ચૂકવ્યો છે. વર્ષમાં કેટલા મહિના હોય? તો તમે કહેશો કે સર આપણું જે વર્ષ ચાલુ થાય છે એનાથી પૂરું થાય છે તો 12 મહિના હોય. તો તમે કહેશો કે સર એનો મહિનો એવો થયો કે તમારે વર્ષમાં 3 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર પગાર જુઓ, પગાર જે આપણને આપવામાં આવ્યો છે 54,000 છે. તો પગાર 54,000. હવે માસિક પગાર તમે કહેશો કે દર મહિને પગાર સર કેટલો ચૂકવીએ છીએ? તો 54,000/9. ખાસ ધ્યાન રાખજો બચ્ચા, આની અંદર એક કેલ્ક્યુલેશન ઇમ્પોર્ટન્ટ. તો 54,000/9 કરશો એટલે 6,000 ચૂકવવાનો બાકી છે. તો 3 મહિનાનું 6,000 ગુણ્યા 9, તો 6,000 ગુણ્યા કેટલા મહિના હતા? 3 મહિના ચૂકવવાના બાકી હતા, તો 18,000. આટલો પોઈન્ટ ધ્યાન રાખવાનો છે. હવે પ્રેઝન્ટેશન સમજો. તો સૌથી પહેલાં પગાર લખીશું, કેટલા લખીશું? 54,000 પ્લસ ચૂકવવાનો બાકી 9,000. એટલે તમે કહેશો કે સર આની અંદર 9,000 નહીં બોલવાનું, 18,000 છે. 18,000. તો તમે કહેશો કે સર 54,000 પ્લસ 18,000, તો તમે કહેશો 72,000 આવશે. ફરી એક વખત ધ્યાનથી સમજો, આ હવાલો જરાય ભૂલ ના કરતા. પહેલાં એક એન્ટ્રી લખી કાઢીએ એટલે પૂરું થઈ જાય. ચૂકવવાનો બાકી પગાર એ આપણું દેવું કહેવાય. અહીંયા લખીશું ચૂકવવાનો બાકી પગાર. કેટલા લખો બચ્ચા? તો 18,000 તમે લખશો. ખાસ ધ્યાન રાખજો, ફરી એકવાર બોલું છું શાંતિથી, કેમ કે આ હવાલો બહુ જ સરસ છે. સૌથી પહેલાં કેલ્ક્યુલેશનમાં સરે શું લીધું? તો સૌથી પહેલાં તમને મહિના ગણતા શીખવાડે, પછી પગાર લખ્યો, પછી માસિક પગાર દર મહિનાનો શોધ્યો, 3 મહિનાનો ચૂકવવાનો બાકી હતો, 18,000 લખ્યા, પ્લસ કર્યા, બે બાજુ એન્ટ્રી કરી. ક્લિયર છે બચ્ચા? કોઈ ડાઉટ છે આમાં? ચલો આગળ જઈએ. તો પગાર પછી આગળ જઈએ. 1200નું વીમા પ્રીમિયમ તારીખ 30/9/2015ના રોજ પૂરા થતા વર્ષનું છે. સૌથી પહેલાં ક્લિયર કરી લો આની અંદર કે આ પહેલાં છે ને આટલું લખી કાઢજો બચ્ચા, કેમ કે આમાં દરેકમાં જરૂર પડશે. આ પહેલા હવાલાનું છે, આ બીજા હવાલાનું છે. તમે કહેશો કે સર આપણું વર્ષ પતે છે 31/3/2015થી તમે કેટલું આગળનું ચૂકવી કાઢ્યું છે? તો તમે કહેશો કે સર જો તારીખ જે છે ને 30/9/2015. તમે કહેશો કે સર આની અંદર એવું થયું કે તમે 6 મહિનાનું એક્સ્ટ્રા પેમેન્ટ કરી દીધું છે. કેટલા મહિનાનું? 6 મહિનાનું કેવી રીતે ગણવાનું? કેમ કે તમારું વર્ષ તો અહીંયા પતી જાય છે એટલે 3 પછી 4, 5, 6, 7, 8, 9. આ સમજ પડે એટલે હું લખું છું. આવી રીતે લખવાનું ના હોય, આમ તો ઓરલી જ કરવાનું હોય.
પણ તમને ક્લેરિટી વધારે આવશે આનાથી. તમે કહેશો કે સર આ તો ખબર પડી, તો કેવી રીતે લખાય? તો 1200 અહીંયાથી લખીએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો તમે કહેશો 1200 × 6/12 તો 600 રૂપિયા અગાઉથી ચૂકવ્યા કહેવાય. વીમા પ્રીમિયમ એ ધંધાનો ઓફિસ ખર્ચમાં જ આવે, એ ધ્યાન રાખજો. અહીંયા ખાસ લખીશું વીમા પ્રીમિયમ. તમે કહેશો 1200 અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600, આઉટર કોલમમાં આવશે 600. અહીંયા ખાસ લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારો સેકન્ડ એડજસ્ટમેન્ટ પણ પતી ગયો. હવે આગળ જઈએ ત્રીજો પોઈન્ટ. 2000નું વીમા કમિશન મળવાનું બાકી છે. તો હવે સૌથી પહેલાં કમિશન આની અંદર જોઈ લો 9000 છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો કમિશન 9000 છે પ્લસ મળવાનું બાકી કમિશન 2000 એટલે 11000 આવે. ધ્યાન રાખજો, કન્સેપ્ટ બધા ધ્યાન રાખવા પડશે. આ બધા 12મા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે કહેશો સર આ તો ખબર પડી ગઈ, તો અહીંયા ખાસ લખીશું મળવાનું બાકી કમિશન એ આપણી શું કહેવાય? મિલકત કહેવાય. તો અહીંયા લખીએ મળવાનું બાકી કમિશન. તમે કહેશો સર 2000 આવશે. આગળ જઈએ. મૂડી પર વ્યાજ 10% લેખે અને ઉપાડ પર વ્યાજ 12% લેખે ગણવાનું છે. બહુ જ સરસ હવાલો, અત્યાર સુધી આપણે નહોતા લેતા, તો અહીંયા આવતું નહોતું. એટલે મૂડી પર વ્યાજ એની અસર સમજો. મૂડી પર વ્યાજ એ તમારા માટે ધંધા માટે ખર્ચ છે, તો એ નાણાકીય ખર્ચમાં આવે મૂડી પર વ્યાજ. અને મૂડીમાં પ્લસ થાય સેમ વે ઉપાડ પર વ્યાજ. અહીંયા લખીશું ઉપાડ પર વ્યાજ. આટલો પોઈન્ટ ધ્યાન રાખજો. હવે પ્રેઝન્ટેશન સમજીએ. તો સૌથી પહેલાં મૂડી મને દેખાય છે 1,42,800. તો અહીંયા મેં લખી કાઢ્યું 1,42,800 શરૂની બાકીમાં 1,42,800. એના 10% કરશો એટલે તમે કહેશો સર 14,280. તો અહીંયા આપણે લખી કાઢીશું 14,280. અને બીજો પોઈન્ટ ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ તમે જોઈને કહેજો ઉપાડ કેટલો છે? તો 6000 છે. તો 6000 અહીંયા લખીશું આની અંદર 6000. અને તમે કહેશો 12% એટલે 720 થવું જોઈએ, પણ એકવાર કરી લઈએ. 6000ના 12%. તમે કહેશો 720 જ બરાબર છે. તો 720 અહીંયા જે લખી કાઢીશું 720, અહીંયા લખીશું 720. ખબર પડે છે આ પોઈન્ટ? ચાલો, આટલું પતે એટલે એના પછીનું આગળ ધ્યાન રાખવાનું છે. અહીંયા એક એક પોઈન્ટ શાંતિથી પહેલાં ક્લિયર કરી લેજો, કોઈ ડાઉટ ના આવવો જોઈએ. અહીંયા સુધીના બધા હવાલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે એવું જ કહેવાય. આ દાખલો જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ મેં ધ્યાનથી કરાવું છું. એના પછી તમને કહેવામાં આવે છે ફર્નિચર, મકાન અને મોટરકાર પર ઘસારો ગણો. તો ફર્નિચર કેટલું છે? તો એક એક વસ્તુ મિલકત લેતા જઈએ. ફર્નિચર, પછી તમે કહેશો મકાન, અને પછી તમે કહેશો મોટરકાર. તો ફર્નિચર તમે કહેશો સર ફર્નિચર જે આવશે એ કેટલું આવશે? તો તમે કહેશો 48,000 આવશે. મોટરકાર કેટલું છે? તો મોટરકાર છે 60,000. અને મકાન છે 1,80,000. હવે આની અંદર ફર્નિચર લખો 5%. પછી તમે કહેશો મકાન પર 10% અને આની પર 20%. સૌથી પહેલાં શરૂઆત કરીએ બચ્ચા. તો તમે કહેશો કે સર બંને ત્રણેય પર ઘસારો, તો 48,000ના 5%. અહીંયા ઘસારો લખવું પડે હો બચ્ચા, હું ડાયરેક્ટ લખું છું. અહીંયા જગ્યા બહુ કિચન પીચ થઈ જાય એટલે પછી હું નથી લખતો. માઇનસ કરશો તો 45,600. પછી અહીંયા 1,80,000ના 10% કરશો એટલે 18,000 આવશે. માઇનસ કરશો બચ્ચા તો કેટલું આવશે? 1,62,000. હવે અહીંયા 60,000ના 20% 12,000 એટલે 48,000 આવે. બધાના મેં પર્સન્ટેજ ગણી કાઢ્યા. તમે કહેશો સર આ ખબર પડી, હવાલાની ઓલવેઝ બે અસર હોય. તો અન્ય જોગવાઈ જે આવી છે એના શીર્ષક હેઠળ તમારે લખવાનું છે ઘસારો, જેમાં 3 છે ફર્નિચર,
બીજું તમે કહેશો કે સર મકાન અને મોટર કાર. ફર્નિચરમાં તમે કહેશો કે સર 2400, મોટર કારમાં 18,000 અને આમાં લખીશું 12,000. જેવું આ થાય એટલે લખીએ 2400 પ્લસ 18,000 પ્લસ 12,000 તો આવશે 32,400. 32,400 જેવા આવે બચ્ચા એટલે તમારો જે મેઇન પોઈન્ટ છે એ ક્લિયર થઈ જાય. જેવો આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર આપણને એ ખબર પડી કે અન્ય જોગવાઈના ખર્ચાનો પોઈન્ટ પૂરો, એટલે હવે તમે હવાલાવાળો ઇન ધ સેન્સ ઘસારાવાળો પોઈન્ટ પૂરો થયો. હવે બચ્ચા બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ આપણે ખાસ લખવાનો છે, એના માટે થોડુંક હું ભૂસી કાઢું છું. તો બચ્ચા આ જે લખું ને એ તમારે ક્યાં લખવાનું છે, કેવી રીતે લખવાનું છે એ સમજતા જઈએ. આ પોઈન્ટ ખાલી તમે સમજીને કરશો તો કોઈ વાંધો નહીં આવે. પોઈન્ટ છે એનું નામ છે 20,000ના દેવાદારોમાંથી 50% રકમ ઘાલખાત તરીકે માંડી વાળવાની છે. પછી લખ્યું છે ઘાલખાતની જોગવાઈ, પછી લખ્યું છે દેવાદાર પર વટાવાનામાં. પહેલાં સૌથી પહેલાં છે ને ફોર્મેટ સમજો. હું જે બોલું એ પહેલાં હું ચાલુ મિલકતોનું લખું છું. દેવાદાર લખ્યું, અહીંયા એક પ્લસ કરવાનું ધ્યાન રાખવાનું. નહીં નોંધેલ વેચાણ પ્લસ થાય અને નહીં નોંધેલ વેચાણ પરત માઇનસ થાય જો દાખલામાં આપ્યું હોય તો. આપણામાં નથી એટલે આપણે નથી લખતા. ધ્યાન રાખજો અહીંયા ઘાલખાત શું લખીએ છીએ? ઘાલખાત શું લખીએ છીએ? ઘાલખાત. આવું કેમ બોલ કરું છું? કેમ કે આ હવાલો નવો છે. શું લખવાનું છે? દેવાદાર પછી પહેલાં લખવાનું છે ઘાલખાત હવાલાની. મારી સાથે જ આ લખજો, રફમાં લખો પણ લખો ખરા. પછી ઘાલખાત અનામત હવાલાની અને આઉટર કોલમ આવશે. આ એનું ફોર્મેટ છે. ક્લિયર છે બચ્ચા? હવે હું જે અહીંયા લખવાનું હોય પણ મારી જોડે એટલી જગ્યા નથી એટલે તમને પ્રોપર દેખાય એટલે હું અહીંયા લખું છું. તમે કહેશો કે સર જો ઘાલખાત પહેલાં લખવાનું ઘાલખાત, પછી તમે કહેશો ફરી ઘાલખાત, પછી લખશો ઘાલખાત અનામત, પછી લખશો ઘાલખાત અનામત. હવે યાદ રાખવાની ટેકનિક છે. આજુબાજુ કાકા, કાચકા એટલે કાચું સરવાયું, કાચું સરવાયું, કાચું સરવાયું, વચ્ચે હવાલા. આવી રીતે યાદ રખાય. કેવી રીતે? આજુબાજુ કાકા વચ્ચે હવાલા. ધ્યાન રહેશે આટલો પોઈન્ટ. તમે કહેશો કે સર આટલું તો ખબર પડી ગઈ. ઘાલખાત બે વાર લખ્યું, એક કાચા સરવૈયાની પછી હવાલાની, પછી ઘાલખાત અનામત, ઘાલખાત અનામત. ક્લિયર? કોઈ ડાઉટ છે આમાં? ના હોવું જોઈએ ખાસ. હવે એક લાઈન બીજો હવાલો જે આનાથી વધારે આગળ આવી શકે. દેવાદાર પર વટાવ અનામત હવાલાની છે. તમે ધ્યાનથી જોશો તો અહીંયા બધું હવાલાનું જ આવે છે. એકવાર ફોર્મેટ આવડતું હોય ને તો બચ્ચા એમાં વેલ્યુ જ પુટ કરવાની છે. આટલું ધ્યાનથી એટલે સમજાવું છું કે આગળ પણ આ હવાલો 12માં પણ તમારામાં આવવાનો જ છે. તો જેટલું ધ્યાનથી કરશો એટલો તમને ફાયદો. હવે લખીશું અહીંયા આપેલ વટાવ. બીજું તમે પ્લસ કરીને કહેશો સર અહીંયા બે વસ્તુ આ જે આવશે ને એ ક્યાંથી આવશે? તો તમે કહેશો આ કાચા સરવૈયાનું છે. પછી લખીશું દેવાદાર પર વટાવ અનામત. આપણે તમે કહેશો હવાલાની હોય અને દેવાદાર પર વટાવ અનામત એ કાચા સરવૈયાની હોય. એ ધ્યાન રાખજો, માઇનસ થાય. પણ આપણા દાખલામાં આપ્યું નથી એટલે આપણામાં સિમ્પલ છે. પહેલાં ફોર્મેટ ના ખબર પડે ને તો બે વાર તો ફોર્મેટ લખો, કેમ કે અત્યાર સુધી મેં કોઈ અમાઉન્ટ ભરી નથી. પહેલું તમે કહેશો કે સર તમે દેવાદારનો ફોર્મેટ સમજાવ્યો પહેલેથી લઈને છેલ્લે સુધી, અને બીજો જે ફોર્મેટ સમજાવ્યો એ ઘાલખાતનો નફા નુકસાનમાં અન્ય ખર્ચાને જોગવાઈ નીચે આવે. ધ્યાન રહેશે, અન્ય ખર્ચાને જોગવાઈની નીચે આવે એ વાળો પોઈન્ટ પર મેં ફોકસ કરાવ્યું. તમે કહેશો કે સર એના પછી તમે વટાવ અનામતનો ફોર્મેટ સમજાવ્યું. હવે હું એક પોઈન્ટ લખવાનો ચાલુ કરું છું. પહેલાં દેવાદારની અમાઉન્ટ શોધીએ છીએ. તો તમે કહેશો કે સર દેવાદાર છે ને એ ઉપરથી કરવેરા અને વીમાની નીચે આપ્યા છે. કેટલા આપ્યા છે? 1,20,000. 1,20,000 અહીંયા દેવાદાર આપ્યા. સૌથી પહેલાં તમે કહેશો કે સર ઘાલખાત તમને આપી છે 20,000ના દેવાદારમાંથી 50% રકમ ઘાલખાત તરીકે માંડી વાળો. એટલે તમે કહેશો કે સર 10,000 માંડી વાળવા પડશે. ફરી એકવાર લખું છું 20,000ના 10%. એટલે તમે કહેશો કે સર 10,000 માંડી વાળો ઘાલખાત તરીકે, કેમ કે 20,000માંથી 50% રકમ જ મળશે. એટલે તમે કહેશો કે સર 10,000 જ મળશે. એટલે અહીંયા આવશે 1,10,000. આટલે સુધી પહેલાં ક્લિયર થવી જોઈએ. ઘાલખાત અનામત બચ્ચા તમે કહેશો કે સર 5% છે તો એના 5% મેં અહીંયા લખી કાઢે. એ હવાલામાં છે. હવાલા નંબર 7માં આપ્યું છે કે 5% ઘાલખાત અનામત રાખો અને 8માં આપ્યું છે 2% વટાવ અનામત રાખો. આ બધા હવાલા કહેવાય એટલે હવાલામાંથી અસર આપી. સૌથી પહેલાં બચ્ચા હવે અહીંયા જોજો, આની અંદર 1,10,000ના
કેટલા લખ્યા 5%. તો તમે કહેશો કે સર 5500 માઇનસ કરો બચ્ચા તો 1,04,500 એના 2% એટલે 2090 માઇનસ ઇઝ ઇક્વલ 1,02,410. 1,02,410. તો આની સાથે મેં તમને કીધું એ પોઈન્ટ પહેલાં સમજો. પહેલાં ઘાલખાત લખી, પછી ઘાલખાત અનામત લખી, પછી વટાવ અનામત લખી. બધું હવાલામાંથી લખ્યું. શાંતિથી ના ખબર પડે તો 2 વાર જુઓ સરે ક્યાં લખ્યું. હવે આ બધાની બીજી અસર આપું છું. આ ઘાલખાત છે તો ઘાલખાત હવાલાની જે છે ને એ 10,000 મેં અહીંયા પહેલાં લખી. પછી આ અનામત છે 5500 તો એ 5500 અહીંયા લખ્યું. અને પછી તમે કહેશો સર 20 હવે અનામત જે દેવાદાર પર છે 2090. તમે કહેશો કે સર આ તો તમે જોઈએ તો ફોર્મેટમાં વેલ્યુ પુટ કરી. હા તો બચ્ચા એવું જ છે, ફોર્મેટમાં વેલ્યુ જ પુટ કરી છે, બીજું કશું જ નવું નથી, ખાલી ધ્યાન રાખવાનું છે. તો તમે કહેશો કે સર આ તો ખબર પડી. તો બચ્ચા હવે આપણે આગળ જઈ શકીએ. તો આના પછીના આગળમાં તો બચ્ચા આટલું પતે એટલે તમે કહેશો કે સર હવે બાકીની ઇન્ફોર્મેશન જે છે એ લખી કાઢીએ. ઘાલખાત અનામત તો બંને વસ્તુ અંદર આપેલી છે, કેમ કે આપણે રકમ પહેલાં વાંચીએ તો આનો બેનિફિટ થાય 3000. તમે કહેશો કે સર અહીંયા 3000 3600 છે, 3600 અને તમે કહેશો કે સર 6000. હવે વટાવ અનામત ને વટાવ બંને જોઈ લઈએ. તો વટાવ આપેલો વટાવ છે તો તમે કહેશો કે સર વ્યાજ, ફોટર, ઉપાડ, લેણદાર, મળેલ વટાવને આપેલો વટાવ 3200. આપણા દાખલામાં આતો નથી, એ તો આપણને પહેલેથી જ ખબર છે. સૌથી પહેલાં પ્લસ માઇનસ કરવાની પ્રોસિજર સમજો બચ્ચા, બહુ જ સિમ્પલ છે. 3600 પ્લસ 10,000 પ્લસ 5500 તો 19,100. આ ત્રણનું ટોટલ 19,100 થાય. માઇનસ 6000 કરો તો તમે કહેશો કે સર 13,100 થાય. તો અહીંયા ખાસ જે તમારે લખવાનું છે ઘાલખાતનું એમાં 13,100 એના પછીનું આમાં લખીશું 3200 પ્લસ 2090 તો અહીંયા લખીશું 5,290. તો એમાં તમે કહેશો વટાવ અનામત. આખું ફોર્મેટ લખીને અહીંયા લખશો એટલે તમારે તો પ્રોપર આવી જ જશે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તો અમને બધી ખબર પડી ગઈ. તો જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારું ઘણા ખરા અંશે બચ્ચા પતી જશે. આ મેઇન પોઈન્ટ હતો. મોસ્ટ આઈએમપી 2 વાર 3 વાર જાતે ગણજો. આટલું જ પોઈન્ટ, આ અમાઉન્ટો બધી જાતે લાવજો, કેમ કે આ દર વખતે 12માં પણ સેમ પોઈન્ટ જ આવશે, આ જ રીતે આવશે. કરેલું હશે તો બહુ ફાયદો થશે. શરૂઆત કરીએ તો હવે સામાન્ય અનામત 10,000 લઈ જવાના છે. આ પણ એક ધ્યાન રાખજો, કોઈ પણ અનામત લઈ લેવી જવી હોય ને તો આપણે નફામાંથી લઈ જવી પડે. તો સામાન્ય અનામત અહીંયા લખો 10,000. અહીંયા જોઈ લેવાની કોઈ અનામત છે સામાન્ય અનામત. તો આપણા દાખલામાં ઓલરેડી એક અનામત આપવામાં આવેલી. તમે કહેશો કે સર આપણા દાખલામાં અનામત જે આપવામાં આવી છે સામાન્ય ખર્ચ દેખાયો, પણ અહીંયા મેં એક અનામત વાંચેલી જે છેલ્લે આપી છે 30,000 અને પ્લસ વધારો 10,000, આઉટર કોલમ 40,000. આટલો પોઈન્ટ ધ્યાન રાખજો. આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ, એનાથી તમને કન્સેપ્ટ ક્લિયર થશે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ તો ક્લિયર થઈ ગયું. હવાલા પૂરા, દરેકની 2 અસર આપી. સામાન્ય અનામતની અહીંયા છેલ્લે અસર આપી, અહીંયા એક અસર આપી. એની સાથે બધા પોઈન્ટ ડિટેલમાં સરસ રીતે પૂરા કર્યા. તો બચ્ચા હવે શરૂઆત કરીએ. કાચો નફો તો આપણો પતી ગયો, એ લખ્યો છે કે નથી લખ્યો. હવે હું કાચા સર્વેની એક ઇફેક્ટ આપું છું. તો તમે કહેશો કે સર કાચો નફો જે છે એ 3 લાખ છે. કેટલા છે? 3 લાખ. શરૂઆત કરીએ. પછી પગાર લખાઈ ગયો. સામાન્ય ખર્ચા બાકી છે તો અહીંયા લખી કાઢીએ. સામાન્ય ખર્ચા તમે કહેશો કે સર 6,600. પછી કરવેરા અને વીમો એ પણ અહીંયા જ આવે. હું શોર્ટમાં લખી શકું બચ્ચા, એ ધ્યાન રાખજો. તમે નહીં લખી શકો, કેમ કે મારે તો આ 5 મિનિટમાં ભૂસાઈ જશે. તમારા માટે આ બધા મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. નેક્સ્ટ યર 12થમાં આ જ રીતે દાખલા તમને જોવા મળશે, ખાલી થોડાક ફેરફારો. કન્સેપ્ટ તો આ જ રહેવાના છે, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, કરવેરા અને વીમો પણ પત્યો. કરવેરા અને વીમો પછી તમે કહેશો કે સર હવે પરચુરણ દેવાદારો પતી ગયું. પછી તમે કહેશો આખર સ્ટોક જે અહીંયા આપણે ચાલુ મિલકતોમાં આવે. આખર સ્ટોક કેટલા લખીશું બચ્ચા? તમે કહેશો કે સર 13,200. કેટલા લખીશું? 13,200. હવે એના પછી બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી આપી હોય એટલે ચાલુ દેવામાં આવે. તો અહીંયા લખીશું બેંક ઓવરડ્રાફ્ટ. તો તમે કહેશો કે સર એમાં કેટલા છે? 6,000. એના પછી આગળ જે કમિશન એ જમા બાજુ આપ્યું છે તો કમિશન આપણે ઓલરેડી લખાઈ ગયું છે. જાહેરાત ખર્ચ એ તમે કહેશો કે વેચાણ વિતરણના ખર્ચા છે. જાહેરાત
ખર્ચ 9,000. પછી તમે કહેશો કે સર વ્યાજ, તો કોઈ પણ વ્યાજ આપેલું હોય તો નાણાકીય ખર્ચામાં જ આવે 3,000. પછી તમે કહેશો કે સર ફર્નિચર, મકાન, મોટર બધું પૂરી મૂડી ઉપાડે પૂરું, ગાલખાત અનામતે પૂરું, લોન છે 24,000. તો અહીંયા લખવું પડશે બિનચાલુ મિલકતો કે દેવાઓ. તો લખવાના બિનચાલુ દેવા, જેમાં લખવાની કેટલી લોન લખવી પડશે, તો તમે કહેશો કે સર લોન ખાલી લોન જ આપી છે 24,000. તો અહીંયા લખી કાઢો 24,000. લોન પતે પછી લેણદારો લખવાના બાકી છે 12,000. તો એ ચાલુ દેવામાં લખી કાઢીએ લેણદારો 12,000. લેણદારો પતે પછી લેણી ઊંડી આપી છે, જે એની બાકી કઈ આપી છે, તમે કહેશો કે સર લેણી ઊંડીની ઉધાર બાકી આપી છે, અને આ બાજુ બધું ઉધાર જ લખાય, એ ધ્યાન રાખજો. તો તમે કહેશો કે સર એ આવશે 3,000. લેણી ઊંડી. દેવી ઊંડી અહીંયા તમે કહેશો કે સર દેવી ઊંડી આપી છે, તો 9,600. ચલો પછી તમે કહેશો કે સર જાવક માલ ગાડા ભાડું, એ જાહેરાત એટલે કે વેચાણ વિતરણના ખર્ચામાં આવે. તો તમે કહેશો કે સર તમે ગાડા ભાડું લખીએ, જાવક માલ ગાડા ભાડું કેટલા લખીશું બચ્ચા, તો તમે કહેશો કે સર એમાં લખીશું કેટલા 4,000. પછી આપેલ વટાવ પતી ગયો છે, મળેલ વટાવ બાકી છે, કેમ કે જેની જમા બાકી છે. બાળકો એક ધ્યાન રાખજો, એકનું એક 2 વાર લખી કાઢશો ને તો એ દાખલો ખોટો આવશે, એટલે એવી ભૂલ ના કરતા, કેમ કે તમારા દાખલાનો અનર્થ થઈ જશે. સામાન્ય અનામતે પૂરું અને રોકડ શિલ્લક ખાલી છેલ્લું લખીશું, જે આપણી ચાલુ મિલકતમાં આવશે. રોકડ શિલ્લક કેટલા લખશું બચ્ચા, તો 21,000 લખશું. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારો આ પોઈન્ટ પૂરો. હવે બચ્ચા આપણે ટોટલ કરવાની શરૂઆત કરીએ. શાંતિથી વ્યવસ્થિત નોટબુકમાં પહેલાં આટલે સુધી ક્લિયર કરી લો. હવે ટોટલ છેલ્લો પોઈન્ટ કરવાનો ચાલુ કરીએ. તો જેની અંદર ટોટલ આપણે લખતા જઈએ, તો એના પોઈન્ટમાં આપણે લખીએ. સૌથી પહેલાં ટોટલ તો બચ્ચા હું મેં કરીને જ રાખ્યું છે, ખાલી થોડુંક બસ આપણે વ્યવસ્થિત લખતા જવાનું છે. હવે ઘણી વખત એ ધ્યાન રાખજો, અહીંયા ડિસ્કાઉન્ટ અલાઉ છે ને, એટલે ઇન ધ સેન્સ આપેલ વટાવ એ અહીંયા પણ લખી શકાય. અહીંયા ના લખો તો ખાલી કોની વાત કરું છું, વટાવ અનામતની. ગાલખાત તો અહીંયા જ લખવાના જેમ આપેલું છે એમ. તો ચલો બચ્ચા, તો હવે સીધું ટોટલ લખવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર અહીંયા 3,14,120. અહીંયા લખશો 3,14,000. હા 120. અહીંયા લખશો ચોખ્ખો નફો, જે તમે કહેશો કે સર કેટલો આવશે, તો તમે કહેશો 1,37,850. 1,37,850. જેવો આ પોઈન્ટ પૂરો થાય સીધો નફો અહીંયા જશે 1,37,850. જેનું ટોટલ કરીને તમે 12 લાવશો, તો અહીંયા ટોટલ કરીએ બચ્ચા તો કેટલું આવશે, તો તમે કહેશો કે સર 2,88,210. ટોટલ કરશો બચ્ચા એટલે ટોટલ તમે કહેશો 3,97,810. 3,97,810. દાખલો થોડોક ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી કરવો પડે, ઇઝીલી ના થાય, થોડીક પ્રેક્ટિસ કરવી પડે. ઉદાહરણ નંબર 27 સેમ એના જેવું છે, પ્રોપર રીતે કરજો. પ્રેક્ટિસ જેટલી કરશો એટલા જ કન્સેપ્ટ ક્લિયર થશે. સર લખવા પાછળ ઇન્ટેન્શન એટલે આટલું બધું કહે કરે છે, લખો. એનું કારણ છે તો તમને યાદ રહેશે. સમજ પડવાથી ખાલી ક્લેરિટી આવે. પ્રેક્ટિસ કરશો એટલે તમારા મગજમાં ઉતરશે, નોટમાં લખશો વ્યવસ્થિત પ્રેઝન્ટેશન સાથે, તો ખબર પડે. તો મળીએ બચ્ચા નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. વ્યવસ્થિત નોટબુકમાં લખજો. મળીશું. એક ઉદાહરણ ગણવાનું ભૂલતા નહીં.